વાત ગુજરાતની કરીએ। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ત્યાં પણ જોવા મળી। ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક સહિત અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। દ્વારકાધીશ જગત મંદિરના પગથિયા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા। વરસતા વરસાદ વચ્ચે ભક્તો પણ શામળિયાના દર્શન માટે દ્વારકાધીશના દર્શન માટે ઉમટેલા જોવા મળે છે। આ દ્રશ્યો પણ વર્ષમાં માત્ર 2 કે 3 મહિનામાં કેટલાક દિવસ સુધી જ જોવા મળે કે જ્યાં દ્વારકાધીશના મંદિર, જગત મંદિર પર ધોધ વહેતો હોય તેવા પાણી વહી રહ્યા છે અને તે દ્રશ્યો પણ અનેક વખત લોકો નિહાળવા આવતા હોય છે। પરંતુ જે લોકો નથી નિહાળી શકતા તેના માટે TV9ની સ્ક્રીન પર આ તમામ દ્રશ્યો જોઈ તેના દર્શન કરી શકશો, કારણ કે દ્વારકાધીશનો મહેલ અને તેમાંથી પણ આવા દ્રશ્યો જોવા મળે તો અલૌકિક નજારો જ કહી શકાય। તો આ સાથે દ્વારકાના કલ્યાણપુરના 4.5 ઇંચ જેટલો વરસાદ તેમાં નોંધાયેલો છે। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભાચિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાતમાં ધોધમાર વરસાદ પડ્યો। નાવદરા, લાંબા, ધુમથર સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે। સતત વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા અનેક દ્રશ્યો દ્વારકા જિલ્લામાંથી જોવા મળ્યા। આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કલ્યાણપુરના છે અને કલ્યાણપુરમાં સવારથી જ જે પ્રકારનો વરસાદ છે, ખેતરો બેટમાં ફેરવાયા। પરંતુ કેટલાક ખેડૂતો માટે આ સારા સમાચાર છે, કારણ કે લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે। તો બીજી તરફ બજારના પણ દ્રશ્યો જોઈ રહ્યા છો। બજાર આખું બેટમાં ફેરવાયું હોય તેવા પણ દ્રશ્યો છે। અહીં અનેક વાહનો આખા તેના પૈડા પાણીમાં ડૂબી ગયા છે, પરંતુ તેમ છતાં તેમના કામ ધંધા અટકતા નથી। સતત લોકો કામ ચાલુ રાખે છે, કારણ કે આ વરસાદ નોર્મલ થઈ ગયો છે। કારણ કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળે છે કે વરસાદ પડે અને બજારોમાં પાણી ભરાતા હોય તેમ અહીં જોવા મળી રહ્યું છે। તો કલ્યાણપુરના જ બીજા દ્રશ્યો જુઓ। રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ઘરના આખા પગથિયા પાણીમાં ડૂબી ગયા હોય એટલો વરસાદ પડ્યો છે।